મંત્રી કુબેર ડિંડોર આદિવાસી ધારાસભ્યો ચૈતર વસાવા અને અનંત પટેલ પર કેમ ભડક્યા? કેમ કુબેર ડિંડોરે વિપક્ષના બંને આદિવાસી ધારાસભ્યોને આડે હાથે લીધા અને પોતાનો રોષ ઠાલવ્યો? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે વિધાનસભામાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ બધા જ લોકો હાજર રહ્યા હતા। ત્યારે આદિવાસી નેતા ચૈતર વસાવા અને અનંત પટેલ અહીંયા ઉપસ્થિત રહ્યા નહોતા, જેના પર મંત્રી કુબેર ડિંડોરને સવાલ કરવામાં આવે છે કે જે આદિવાસી નેતાઓ છે વિપક્ષના, તેઓ હાજર નથી રહ્યા, ત્યારે કુબેર ડિંડોર પોતાનો બળાપો ઠાલવે છે અને કહે છે કે આદિવાસી ધારાસભ્યો અહીં પોતાની માનસિકતા છતી કરી રહ્યા છે। પહેલા તો કુબેર ડિંડોરને સાંભળીએ કે આ બંને આદિવાસી નેતાઓ પર પોતાનો રોષ ઠાલવતા તેમણે શું કહ્યું। આદિવાસી સમાજના બાંધવોને, યુવાનોને અને સાથે સાથે આપણામાં જે આસુરી શક્તિઓ જે હોય છે એ કુટુંબો છે, હોલિકા દહનમાં એનું હુતાશની થાય, એને દૂર કરીને નવા સંકલ્પો સાથે, નવા આઈડિયા સાથે, નવા વિચારો સાથે આગળ વધીએ। અને આ અમારી આ પરંપરા છે, અમારી સંસ્કૃતિ છે, આ હેન્ડીક્રાફ્ટ છે, આમાં આ 7 રંગો જે એના મહિમામાં રંગાયેલા છે। અમારા ઘેરના મેળો જે છે એ વૈશ્વિક ફલક પર મૂકવાનું કામ પણ રાજ્ય સરકાર કરી રહી છે। રાજ્ય સરકારનો પણ આભાર માનું છું। અને સાથે સાથે આ વિકાસનો રંગોત્સવ છે, એમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ જે પ્રાપ્ત થઈ છે, દેશ અને પ્રદેશ સરકાર અમને આપી રહી છે। વિકાસના રંગોત્સવમાં આ વિકાસની બધા જોડાય એવી મારી શુભકામનાઓ। આદિવાસી અન્ય ધારાસભ્યો પણ છે, તમારા માટે ખૂબ મહત્વનું છે, અન્ય પાર્ટીના ધારાસભ્યો પણ દેખાઈ નથી રહ્યા। બધાને અમે આમંત્રણ આપ્યું હતું, એ એમની માનસિકતા છતી કરે છે। આ ભારતીય પાર્ટીનો કાર્યક્રમ નથી, આ આદિવાસી સમાજની આસ્થાનો કાર્યક્રમ છે, અસ્મિતાનો કાર્યક્રમ છે, આ શૌર્ય અને સાહસનો કાર્યક્રમ છે। એમાં બધા જોડાવવું જોઈએ। આમાં આ ઉત્સવ છે, ઉત્સવમાં બહુ બધા સાથે મળીને ઉત્સવનો ઉજવણી કરવી જોઈએ। અમને બધાને આમંત્રણ આપ્યું, તેમ છતાં એ નથી આવ્યા, તો એમની માનસિકતા છતી કરે છે। તો આમ કુબેર ડિંડોર ચૈતર વસાવા અને અનંત પટેલને આડે હાથે લઈ રહ્યા છે અને સાફ કહ્યું કે આ બંને આદિવાસી નેતાઓએ આ કાર્યક્રમમાં ન આવી પોતાની માનસિકતા અહીં છતી કરી છે। ત્યારે વિધાનસભામાં ગઈકાલે જે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી, તેમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાઓ હાજર રહ્યા, મુખ્યમંત્રી પણ હાજર રહ્યા, ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ રંગે ચંગે હોળીની ઉજવણી પણ કરવામાં આવી। ઘણો ઉત્સાહ હતો, જ્યારે વિપક્ષના ધારાસભ્યો, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે પણ ધારાસભ્યો હતા તે હાજર રહ્યા ન હતા। જો કોંગ્રેસના અમુક ધારાસભ્ય આવ્યા પણ હતા અમારા સૂત્રો પ્રમાણે, તો તેમણે હોળી રમી ન હતી। ત્યારે કુબેર ડિંડોરે જે વિપક્ષના આદિવાસી ધારાસભ્યો છે ચૈતર વસાવા અને અનંત પટેલ, તેમના પર જે કટાક્ષ કર્યો છે અને તેમની માનસિકતાની વાત કરી છે, તેને લઈને તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।